ગોકુળમાં આનંદ અને શાંતિનો માહોલ હતો. નાનો કાનુડો પોતાના મિત્રોની સાથે રમતો અને હસતો રહેતો હતો. નંદરાજ અને યશોદા પોતાના લાડલા પુત્રને જોઈને ખૂબ ખુશ રહેતા. એક દિવસ યશોદા કૃષ્ણને પોતાની ગોદમાં લઈને પ્રેમથી ઝુલાવી રહી હતી. અચાનક નાનો કૃષ્ણ ખૂબ ભારે લાગવા લાગ્યો. યશોદા આશ્ચર્યમાં પડી ગઈ. તેણે વિચાર્યું કે આ શું અદ્ભુત છે. થોડા સમય પછી તેણે કૃષ્ણને જમીન પર બેસાડી દીધો. તે જ સમયે મથુરામાં બેઠેલો દુષ્ટ કંસ ફરી એક યોજના બનાવે છે. તે તૃણાવર્ત નામના ભયાનક રાક્ષસને ગોકુળ મોકલે છે. તૃણાવર્ત વાવાઝોડાનું રૂપ ધારણ કરીને ગોકુળમાં પ્રવેશ કરે છે. થોડા જ પળોમાં ગોકુળમાં જોરદાર પવન ફૂંકાવા લાગે છે. ધૂળ અને રેતી આકાશમાં ઉડી જાય છે. ગામવાળાઓ ગભરાઈ જાય છે. કોઈને કંઈ દેખાતું નથી. આ ભયાનક તૂફાન વચ્ચે તૃણાવર્ત નાનકડા કૃષ્ણને ઉઠાવીને આકાશમાં લઈ જાય છે. યશોદા અને ગામના લોકો ચિંતામાં પડી જાય છે અને કૃષ્ણને શોધવા લાગે છે. પરંતુ આકાશમાં પહોંચતા જ નાનો કૃષ્ણ પોતાની દિવ્ય શક્તિ બતાવે છે. તે તૃણાવર્તના ગળા પર બેસી જાય છે અને તેને મજબૂતીથી પકડી લે છે. તૃણાવર્ત હવે શ્વાસ લઈ શકતો નથી. તે કૃષ્ણને છોડાવવા માટે ઘણો પ્રયત્ન કરે છે. પરંતુ કૃષ્ણ તેના માટે ખૂબ ભારે બની જાય છે. અંતે તૃણાવર્ત પોતાની શક્તિ ગુમાવી દે છે અને જોરથી જમીન પર પડી જાય છે. આ રીતે તેનો અંત થાય છે. થોડીવાર પછી ગામવાળાઓ કૃષ્ણને સલામત જોઈને ખુશ થઈ જાય છે. યશોદા દોડી આવે છે અને કૃષ્ણને ગળે લગાવી લે છે. તેની આંખોમાં આનંદના આંસુ આવી જાય છે. આ ઘટના પછી ગોકુળના બધા લોકો વધુ વિશ્વાસ કરવા લાગે છે કે નાનો કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી. તે ભગવાનનો અવતાર છે. બીજી તરફ કંસનો ડર હવે વધુ વધી જાય છે. તેને સમજાઈ જાય છે કે તેનો અંત હવે નજીક છે.